તો આ તરફ સુરતમાં હવાલા કાંડમાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે। 6 મહિનામાં લગભગ 1.25 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હતું। આંગળિયા પેઢીથી હવાલાનો આખો વ્યવહાર થતો હતો। દિલ્હીથી આવતા હતા હવાલા કાંડના પૈસા। આંગળિયા પેઢીના માલિક સાથે સંદેશ ન્યૂઝે વાતચીત કરી ત્યારે આંગળિયા પેઢીના મેનેજર અલ્પેશ પટેલે નિવેદન આપ્યું છે કે ગઈકાલે પોલીસે તપાસ કરી આખી માહિતી મેળવી લીધી હતી। માંથી ગત રોજ જે પ્રકારે સુરતના આમ આદમી પાર્ટીમાંથી જે ફંડિંગનો મામલો સામે આવ્યો હતો તે ફંડિંગ સુરત શહેરના મૈદપુરા વિસ્તારમાં આવેલ ભવાની પાર્ક છે જે જૂના હિરન આંગડિયા છે ત્યાંથી કરવામાં આવ્યા હતા। ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ જે છે જ્યાં આ સમગ્ર હવાલા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો જ્યાં સીસીટીવી ફૂટેજ વાયરલ કરવામાં આવ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ અહીં અટકી હતી। ત્યારે આજ અરવિંદ હિરનભાઈ આંગડિયા છે તો અહીંથી સમગ્ર જે છે જે પુરાવા જે છે પુરાવા જે છે સુરત ક્રાઇમ બ્રાન્ચને પ્રાપ્ત થયા હતા તે જે તમે સીસીટીવી બતાવીશ કે અહીં જે લોકો જે છે તે પૈસા અહીંથી લેતા હતા કાં તો પછી આપણે આ બાજુ કહીએ કે આ જે સીસીટીવી છે અહીંથી આ સીસીટીવી સામે આવે તો અહીં ઊભા રહીને તેઓ પૈસા જે છે લેતા શીખવાડતા જે સીસીટીવી સામે આવ્યા હતા એમાં આ બાજુ જે છે અજય તિવારી ઊભા હતા અને આ બાજુ આકાશ મિશ્રા ઊભા હતા। તો સમગ્ર બાબતની વાત કરવામાં આવે ત્યારે પોલીસ દ્વારા જે ઇન્ટ્રોડક્શનમાં વાત સામે આવી છે ત્યારે આકાશ મિશ્રાને પોલીસે ગતરોજ બોલાવવામાં આવ્યો હતો। ત્યારબાદ આંગડિયા પેઢીના માલિકને પણ બોલાવવામાં આવ્યો હતો। જણાવશો કયા પ્રકારની જે છે પોલીસ દ્વારા જે નિવેદન લેવામાં આવ્યા હતા? પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યા હતા કે આ પેમેન્ટ આવ્યું હતું તમારું ક્યાંથી આવ્યું હતું એ વિગત હતી અમે એમને બતાવી દીધી। અચ્છા, આપનું નામ જણાવશો અને કેટલા સમયથી આપણી પેઢી ચાલે છે? પેઢી 10 વર્ષથી ચાલે। ઓકે, અને તમને ખ્યાલ પૈસા ક્યાંથી આવે છે? દિલ્હીથી પેમેન્ટ આવ્યું હતું। દિલ્હીથી। અને કેટલી વખત આ લોકો આવ્યા હતા પેમેન્ટ લેવા માટે? આકાશ મિશ્રા અને અજય તિવારી 3-4 વખત। 3-4 વખત અલગ અલગ કેટલી વખત ટ્રાન્ઝેક્શન કર્યા છે? દર મહિને એક વખત એન્ટ્રી આવતી દર વખત એટલે કેટલો રકમ હશે? 10-15-20 લાખની એન્ટ્રી આવતી। શું નામ બોલ્યા આપણે? અલ્પેશભાઈ। અલ્પેશભાઈ છે જેઓ આંગડિયા પેઢી સંભાળે છે તેમને પણ પોલીસે ઇન્ટ્રોડક્શન માટે બોલાવ્યું હતું અને નિવેદન લઈને છે તેમને પરત કર્યા હતા કારણ કે તેમનું કામ હતું જે પૈસા આપો તે પૈસા આપી દીધા। પરંતુ આ સમગ્ર મામલે હાલ હિરન પહુજા છે અને તે ઉપરાંત આકાશ મિશ્રા અને અજય તિવારી તેમની હાલ ખાસ કરીને જે પહુજા છે એની અને અજય તિવારીની હાથ પૂછતાછ બાકી છે। ત્યારે આકાશ મિશ્રાની પૂછતાછ કરીને તેને પરત કરી દેવામાં આવ્યો હતો। હવે આ સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે અને તે બાબતે ઇન્કમટેક્સ વિભાગને પણ પોલીસે સાથે રાખી છે। એટલે મોટા ઘટસ્ફોટ થવાની શક્યતાઓ જણાવે કે આ પૈસા અહીંથી લઈને કયા કયા નેતા સુધી પહોંચવામાં આવતા હતા, કોઈને આપવામાં આવતા હતા, એ સમગ્ર બાબત જે છે પોલીસ તપાસ બાદ સામે આવશે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।